સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો કપુરાઈ ચોકડી પાસેથી 78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમે વડોદરા શહેરના કપુરાઈ ચોકડી નજીક દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કાર્યવાહીમાં દારૂ ભરેલો ટ્રક જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રકમાંથી અંદાજે રૂપિયા 78 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. દારૂના જથ્થા સાથે ટ્રક સહિત કુલ રૂપિયા 93 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરા શહેરમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે, જેને કારણે વડોદરા શહેર પોલીસ, સ્થાનિક પોલીસ મથકો, પીસીબી અને ક્રાઇમ બ્રાન્ચની કામગીરી અંગે પણ અનેક સવાલો ઊભા થાય છે. સ્થાનિક સ્તરે કાર્યરત પોલીસ એજન્સીઓની નજરમાંથી આવા મોટા જથ્થા કેવી રીતે પસાર થાય છે અને દર વખતે સ્ટેટ મોનિટરિંગ સેલ જ સફળતા કેમ મળી રહી છે તે અંગે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. હવે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને કાર્યવાહી હાથ ધરાઈ છે.